એકદમ સહેલી રીતે મસાલેદાર દાળ તડકા બનાવવા માટે 1 કપ ચણાની દાળને 5 કલાક માટે પલાળી દેવી. પછી તેમાંથી પાણી કાઢી કુકરમાં નાખી મીઠું, હળદર અને 2 કપ પાણી નાખી 3 સીટી કરી લેવી. અને વધારે પડતી બાફવાની નથી, બસ આવી રીતે મેશ થવી જોઈએ. પછી એક પેનમાં 2 ચમચી તેલ, જીરું, હિંગ, સૂકા મસાલા, લસણના ટુકડા, આદુની પેસ્ટ, લીલા મરચાંના ટુકડા નાખી સાંતળી લેવું. પછી મીઠા લીમડાના પાન, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું નાખી ડુંગળીને સાંતળી લેવી. પછી 3 ટમેટાની પ્યુરી, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લેવું. ગ્રેવી સંતળાઈને તેલ ઉપર આવી જાય એટલે બાફેલી દાળ પાણી સાથે જ નાખીને મિક્સ કરી દેવી. થોડો ગરમ મસાલો અને 1 કપ ગરમ પાણી નાખી દાળ સરસ રીતે ઉકળી જાય એટલે કસૂરી મેથી, ગોળનો ટુકડો અને 1 લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવી. હવે સ્પેશિયલ તડકો કરવા માટે 2 ચમચી ઘી, આખું જીરું અને કાશ્મીરી મરચું પાવડર નાખી તડકાને ઉપર સ્પ્રેડ કરવો.